જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. પાવપણાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સર્વેષિં. પરમં હવૈ મંગલમ. સર્વં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પીઠથી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કેરી અનુપમ દેશના ગરવિલ ગારવતા વિના આત્મ ઠારક જ્ઞેયમાં. દાદા ભગવાન કેરી અનુપમ દેશના નિર્દંભ નિરાકર્ષ વ્યક્તિત્વે ચિત્ત સ્થિરાત્મક લાણી. કાળજ કોરી વિંધી નાખે એવી મોક્ષક વાણી. ઓહો હો અચરજ તરજ મંગલકારી દેશના સંપૂર્ણ સ્વરસ સ્પરશ સ્વાતમ લક્ષી દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના તકદીરી સુખ સાચવવાની આંખો દી તદબે ભ્રાંતિ ધારે પુરુષાર્થીની ફીકર દુઃખ ઝંજે. અબંધ ને બાંધે પુદગલ જાતે કલ્પી ત્રેષણા ઉકલે છે વ્યવસ્થિત જ પ્રારબ્ધાધીન પીંજણા. દાદા ભગવાન કેરી અનુપમ દેશના નિરંકુશી મન દોરવણી અજ્ઞાસ્થિત સ્વચ્છંદ વિભ્રાંતિની મજબૂતી જો કુસંગી પરપંચ. તાતા તન્મયાકારે ગૂંચ કશાયો ક્લેશમાં કઠણ શબ્દોથી કાપે નિર્મળ કોમળ દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના સામૂહિકી ને વ્યક્તિગત ખટપટ દેખ રેખ સુદર્શનથી ઉદ્ધારક તે મુદ્રા શિલાલેખ. ગંગા કે ગટ્ટર પાણી ચડવે મગ નિર્દ્વેષતા સામાન્ય ભાવે વહેતી અસામાન્ય દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના બુદ્ધિજીવી બાળ યુવા કે ઘૈડા ડોસીમાં પામે છે જ્યાં આત્મોલ્લાસ સ્વયં અસીમા. દાદા ભગવાનના અસીમ જય જયકારમાં પડદા તોડાવે અંતરંગ નીરાવરણી દેશના. દાદા ભગવાન કેરી અનુપમ દેશના ગરવિલ ગારવતા વિના આત્મ ઠારક જ્ઞેયમાં. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેશના જે હોય એ તીર્થંકર ભગવંતની હોય. જ્યારે કેવળ જ્ઞાન એમને થઈ જાય એના પછી દેવો સમૂહ શરણની રચના કરે અને ત્યાં ભગવાનની દેશના હોય. પણ આ કળિયુગની અંદર દાદા ભગવાનની જે વાણી છે એ આપણા માટે દેશના સ્વરૂપે જ છે. એનું શ્રવણ કરવાથી આપણો મોક્ષ માર્ગ અફર અટલ
નિશ્ચિત થઈ જશે, એમાં કશું બાકી રહેશે નહીં. આવી વાણી કોક ફેરો જ હોય અને ક્યારેક જ સાંભળવા મળે. આપણે મહાત્માઓ બધા બહુ પુણ્યશાળી છે કે દાદા ભગવાનની વાણી અત્યારના પણ આપણે ટેપ રેકોર્ડરની અંદર એમનો અવાજ જેમ છે એમ સાંભળી શકીએ છીએ, અને એ શ્રુત કરવાથી પણ આપણો ઉદ્ધાર થઈ શકે છે. અત્યારના જે પણ કંઈ આ લખેલું છે કે જે બોલી રહ્યા છે એ બધું દાદા ભગવાનની વાણીના જ પડઘા છે, કશું પોતાનું છે નહીં. કારણ કે એ વાણીની અંદર કોઈ ગર્વ નહોતો, કોઈ ગર્વતા નહોતું, કશું નહોતું. દાદા ભગવાન કહેતા હતા આ વિતરાગોની વાણી છે, અમારી વાણી પણ આ નથી. હવે આવું લઘુત્તમ પદ જેમને પ્રાપ્ત થયું હોય તેમની વાણીની અંદર કેટલું વચનબળ હોય એ આપણે જોઈ લેવું, સમજી લેવું. એમનું કોઈ એવું દંભ વાળું વ્યક્તિત્વ એવું કશું હતું નહીં દાદા ભગવાનનું. જે ડ્રેસમાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું એ ડ્રેસની અંદર આખું જીવન રહ્યા અને આપણને પણ તે જ્ઞાન એઝ ઇટ ઇઝ આપી દીધું છે. એમની વાણી જે હતી, જેમને સમજ પડે તો પોતાનું કાળજું વિંધી નાખે કે ઓહો, જીવન આવું હોવું જોઈએ, મનુષ્ય જન્મ આવો હોવો જોઈએ, મનુષ્ય જન્મની અંદર શું કરવું અને શું ન કરવું એવી એમની વાણી કાળજું કરી નાખે. નહીતર કોઈનું કાળજું કોઈ વિંધી શકે એવું આ સંસારની અંદર છે નહીં, કારણ કે બધાના કાળજા પથ્થર જેવા કઠણ થઈ ગયા છે. અચરજ તરજ એટલે કે ધૂન. એવી ધૂન છે આ દાદા ભગવાનની જ્ઞાનની વાણીની કે અહો 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 અને આપણે અચરજ જ પામ્યા રાખીએ. એવી મંગલકારી કે આપણી આત્માનો ઉદ્ધાર થાય, સૌ મનુષ્યનો ઉદ્ધાર થાય એવી એમની દેશના હતી. સંપૂર્ણ સ્વરસ પરસ એટલે પોતાના આત્માને સ્પર્શે એવી આ વાણી હતી. સ્વાતમ લક્ષ્મી એટલે પોતાના આત્માનું ભાન થઈ જવું એવી એમની આ દેશના હતી. મનુષ્ય આખો દિવસ પોતાનું તકદીર એટલે કે નસીબની અંદર જે પ્રાપ્ત થયું છે એના માટે મહેનત કરે છે. તકદીર એટલે નસીબ અને તદબીર એટલે મહેનત કરવી તે. હવે હકીકતની અંદર જે આપણા હિસ્સામાં લખેલું છે એની મેળે સામે આવશે, એના માટે કશું કરવાનું છે નહીં. પણ મનુષ્ય એમ સમજે છે હું કરું અને મારા લીધે બધું થાય છે. એ જે અજ્ઞાન છે એને લીધે નવું ચાર્જિંગ થયા રાખે છે. ભ્રાંતિધારી પુરુષાર્થીની ફિકર દુઃખ જંજીર. ભ્રાંતિ કરે છે હું કરું એને લીધે આખો દિવસ ટેન્શન અને નર્યું ટેન્શન હોય છે અને નવું ચાર્જિંગ થયા રાખે છે. અબંધને બાંધે પૂતગલ એટલે કે આત્માને આ પૂતગલ બાંધી લે છે. જાતે કલ્પિત તૃષ્ણા, 3 તૃષ્ણા છે, પુત્ર પત્ની અને પૈસો. એ તૃષ્ણાની અંદર આખું જીવન સમાપ્ત થઈ જાય છે, ખબર પડતી નથી. આ બધું થઈ રહ્યું છે, વ્યવસ્થિત શક્તિની આધીન થઈ રહ્યું છે, એનું પણ ભાન છે નહીં. પણ દાદાના જ્ઞાન થકી આ ભાન થઈ ગયું. પ્રારબ્ધાધીન પિંજણા, જે હિસાબની અંદર છે એને ધ્રુવને જેમ પીંજે એવી રીતે આ જીવન પીંજી નાખે છે, કશું પ્રાપ્ત થતું નથી. નિરંકુશી મન દોરવણી અજ્ઞાસ્થિત સ્વચ્છંદ. મનનો ચાલ્યા રાખે છે મનુષ્ય. મન તો ગમે એવું દેખાડે એ રસ્તે ચાલ્યા કરે, એટલે પછી એ બધું અજ્ઞાન અને સ્વચ્છંદમાં એટલે કે જ્ઞાની પુરુષના કયા મુજબ ચાલતો નથી. વિભ્રાંતિની મજબૂતી જો કુસંગી પરપંચ, આખો દિવસ કુસંગની અંદર એટલે કે મન જેમ દોડાવે એમ દોડ્યા રાખે છે, કશું પ્રાપ્ત થતું નથી. તાતા તન્મય આકારે ગૂંચ કચાયો ક્લેશમાં. કોઈની પણ સાથે એક તાંતો પડી ગયો તો એને જીવનભર એને લાંબો કર્યા રાખે છે, એમાંથી નિરાકરણ કરતો નથી. કારણ કે અજ્ઞાન અવસ્થામાં મને કીધું એવી જ ભ્રાંતિ થયા રાખે છે. કઠણ શબ્દોથી કાપે નિર્મળ કોમળ દેશના. દાદા ભગવાન જેનું ઓપરેશન કરવાનું હોય એને એવા શબ્દો કહી દેતા હતા કે એનું કામ થઈ જાય અને એ મોક્ષ માર્ગે આગળ નીકળી જાય. નિર્મળ કોમળ દેશના અંદર ભાવ તો એવો જ હોય કે આ જીવ કેમ કરીને મોક્ષને પામે. દાદા ભગવાન સામૂહિક સત્સંગ પણ કરતા હતા અને જેને પર્ટિક્યુલર કંઈ કહેવાનું હોય એને પર્ટિક્યુલરલી પણ કહેતા હતા કે જે એને જ્ઞાન તરફ આગળ લઈ જાય. એવી ખટપટ જે કરતા હતા એવા જ્ઞાની પુરુષ, ખટપટિયા જ્ઞાની પુરુષ કોઈ કાળે હોય અને જેમણે એમનો સમાગમ કર્યો એનું તો કલ્યાણ થઈ ગયું. અને દાદા ભગવાન દરેક મહાત્માનું દેખરેખ રાખતા હતા, એટલે કે ધ્યાન રાખતા હતા. બધાને એવું જ લાગતા કે દાદા મારા છે, આપણે પણ તે સ્વરૂપ થવાનું છે. સુદર્શન થી ઉદારક તે મુદ્રા શિલાલેખ. સુદર્શન એટલે કે 5 આજ્ઞામય જીવન હોય એટલે આપણું જીવન સફળ થઈ ગયું.
ગંગા કે ગટર પાણી ચડવે મગ દ્વેષવાય. એટલે ગમે એવી પ્રકૃતિ હોય, દાદા ભગવાન કહેતા હતા કે તમારે અગર તમારું કામ કાઢવું હોય તો કોઈની પ્રકૃતિ જોતા નહીં અને મોક્ષ માર્ગે આગળ જતા રહેજો. દાદા ભગવાને પણ કોઈની પ્રકૃતિ ક્યારેય જોઈ નથી. અંદર કેવળ શુદ્ધાત્મા છે અને એને મોક્ષ માર્ગે લઈ જવું છે, એવો જ એમનો શિલાલેખ હતો. સામાન્ય ભાવે વહેતી અસામાન્ય દેશના, એટલે કે આ જ્ઞાન વાણી જે છે એ એકદમ સામાન્ય ભાવે વહેતી હતી એમના મુખેથી. અને આ જે વાણી જે છે એ અસામાન્ય વાણી કહેવાય કે આવી વાણી ક્યારે સાંભળવા મળે નહીં. દાદા ભગવાન જે પ્રમાણેની સામેની વ્યક્તિ હોય, બાળક હોય, યુવાન હોય કે ડોસીમાં હોય, જે પ્રમાણેની હોય એની સાથે એ પ્રમાણે દાદા ભગવાન લઘુ થઈ વાત કરતા હતા. એટલે સામેવાળી વ્યક્તિને એમ જ લાગે કે દાદા મારા જ છે અને મને જ કહી રહ્યા છે. પામે છે જ્યાં આત્મો આલ્લાહ સ્વયં અસીમાં, ત્યાં આગળ જઈ અને દરેકને એવો અનુભવ થાય છે કે આ જ અસલ સુખ છે, આના સિવાય સુખ ક્યાંય છે નહીં. કેવળ સત્સંગમાં જ સુખ છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો, એ તો અસીમ 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 જ છે. અને જે સુખ પ્રાપ્ત થાય છે દરઅસલ આત્માનું સુખ, એ પણ અસીમ અને અસીમ છે. જેનાથી આપણા જે અજ્ઞાનના આવરણો છે એ નિરાવરણ થઈ જશે અને આપણો આત્મા જે દરઅસલ સ્વરૂપમાં છે તે ચોખ્ખો થઈ જશે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય મહેસાણાજી. સચ્ચિદાનંદ. જય કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો અને કેવું હોય તો કહેજો. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. શિલાલેખ એટલે શું હોય? શિલાલેખ એટલે પેલાના સમયમાં છે ને લખવાનું કશું હતું નહીં. એટલે પથ્થર હોય ને, પથ્થર, મોટો પથ્થર જે આપણે ડુંગર પર હોય ને, જે ઓકે ઓકે એના પર જે કોતરણી કરી હોય ને એને ઓકે શિલાલેખ ઓકે કહેવાય. ઓકે ઓકે ફાઇન. આપણે સરસ. નાલંદામાં જોયું હતું ને બધું. હા, યસ. જય બેસો, સચ્ચિદાનંદ. બેસો. સરસ, ગાડે. અને સુબીરજી બોલીએ. આટલા હા, બોલો. આટલા વર્ષો પછી પણ એ શિલાલેખ એઝ ઇટ ઇઝ છે. એ તો મનુષ્યની હાલત ખરાબ કરી નાખી. નહીં તો એ કેટલા વર્ષો રહી. આજે મહાવીરના સમયથી જે 2500 વર્ષથી વિચાર કરો. એ કોમ્પ્યુટર ની અંદર તો ડિસ્ટર્બન્સ આવી જાય, ડિલીટ થઈ જાય છે, પણ આ ડિલીટ થતો નથી. જય સચ્ચિદાનંદ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય મહેસાણજી, જય સચ્ચિદાનંદ दीपकानंद जी અને સર્વે महात्माओं. જય जय સચ્ચિદાનંદ. मिश्रण हाँ, आपका यात्रा के दरमियान एक मतलब उसमें सत्संग के आपने एक बात निकला, एक महात्मा से बात निकला, जे रिलेटिव એટલે ભાષ્યમાન પરિણામ. वो एक नया मतलब टर्म निकला और वो तुरंत आपने एक्सेप्ट कर लिया. तो जनरली आपका पास में आता है कि जो खरेखर नहीं, लेकिन ये भाष्यमान जो वर्ड है वो उसके साथ एकदम मैच हो रहा है. तो इसको थोड़ा सा और डिटेल्स में फोकस पाओ. શું એમાં વિગતમાં જવું છે? नहीं, ये खरेखर नहीं यार, भाष्यमान ये तो सेम ही हुआ ना एक्चुअली. ખરેખર નહીં, जो लागे છે પણ છે નહીં. બરાબર છે. ના, એટલે એમાં કેવું છે કે હું અને મારું બે ભેગું થઈ ગયું તો મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું. વાત સમજાય કે ના સમજાય? તો આત્મા ક્યાં હતો સુબીરજી? મારું નામ જયમેશ, હું જ જયમેશ છું. તો આત્મા ક્યાં? જયમેશમાં, હા, જયમેશમાં એ થઈ ગયું, મતલબ હા, એટલે જે મિક્સર થઈ ગયું, થઈ ગયો. એક્ટિવ થઈ ગયું. એટલે પછી ખરેખર જયમેશ લાગે કે ના લાગે તમારે? ખરેખર લાગે. હા, એટલે પછી એના આધારે રાગ દ્વેષ અને બધી ક્રોધમાનમાં આવેલો ને વેર બધા ઉભા થાય કે ના થાય તમારા? બરાબર. હા, પણ દાદાએ પ્રશ્ન કરીને આખું આખું વિચાર કરતો મૂકી દીધો કે તું જયમેશ છું કે તારું નામ જયમેશ છે? નામ જયમેશ છે. કે ના સમજાય? મારું નામ છે તો તું કોણ છું? માય નેમ ઇઝ જયમેશ. તો હું એમ આઈ? એટલે ત્યાં આગળ એને શંકા પડાવે છે. શંકા પડાવે છે અને પછી એને એના સ્વરૂપનું ભાન કરાવી દે છે. તું જયમેશ છું પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છું. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? રિયલી સ્પીકિંગ નથી, રિલેટિવ સ્પીકિંગ છે. એટલે રિલેટિવ પોઈન્ટ થી છું. એટલે જેવું એને રિલેટિવ પોઈન્ટ થી હું જયમેશ છું તો બાય રિયલ પરથી શુદ્ધાત્મા થયું. રાઈટ.
તો હવે રિયલ વ્યૂ થી શુદ્ધાત્મા થયું અને રિલેટિવ વ્યૂ થી જૈનેશ થયો. હમ ખરો, કારણ કે રિલેટિવ વ્યૂ થી જૈનેશ છું જ બોલીએ છીએ આપણે, રાઈટ પણ રિલેટિવ વ્યૂ થી રાઈટ આવા સંબંધો છે એના આધારે હું જૈનેશ છું. રાઈટ આવા ગુણધર્મો છે એના આધારે હું જૈનેશ છું. રાઈટ આ તમને ઘણા સમજાય. અને એ જેવું આ બોલે કે બાય રિલેટિવ પરથી જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એટલે ખરેખર હું આત્મા છું. રાઈટ આ તમને એટલે જે હું જૈમેશમાં એક્ટિવ થઈ ગયો એ હું માં એક્ટિવ થઈ ગયો તમારે. રાઈટ એટલે બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે પછી ભલે રિયલ પરથી જૈમેશ છું. આ સમજાય ને? એટલે એ વાત પરફેક્ટ છે પણ એ હકારાત્મક વાક્ય થઈ ગયું, નકારાત્મક ના થયું. રાઈટ એટલે બાય રિલેટિવ પરથી જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા બે હકારાત્મક થઈ ગયું. હા 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 એટલે રિલેટિવ પરથી જૈમેશ છું, વાત સમજાય ને? આ રિયલ પરથી શુદ્ધાત્મા છું. હવે રિયલ પરથી શુદ્ધાત્મા એટલે ખરેખર. રાઈટ આ સમજાય ને? અને ખરેખર બની ગયું. તો જે ખરેખર માનતા હતા એ ખરેખર નહીં થઈ ગયું. હા હા સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હવે તેમ છતાંય જયારે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે હું જૈમેશ છું જ, પણ બાય રિલેટિવ પરથી જૈમેશ છું. હા વ્યવહાર દ્રષ્ટિથી હું જૈમેશ છું અને રાઈટ દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. હવે દ્રષ્ટિ મળી ગઈ એટલે પછી વ્યવહાર દ્રષ્ટિ થયું એટલે વ્યવહાર દ્રષ્ટિમાં છે તેમ છતાં નથી. રાઈટ એટલે શું થયું કે ખરેખર નહીં. હા હા પણ નેગેટિવ નથી આવતું. વ્યવહાર દ્રષ્ટિ રિયલી સ્પીકિંગ હતું એની જે રિલેટિવ સ્પીકિંગ કરી દીધું. એટલે જૈમેશ છું, હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું, વાત ને એને પણ બધું રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું. એટલે છે તેમ છતાં નથી, રાઈટ નથી તેમ છતાં છે જ. એટલે ખરેખર મળી રાઈટ એટલે ખરેખર નહીં. બરાબર સુપ્રીતજી વાત સમજાય કે ના સમજાય? હા 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 સમાધાન થયું કે ના થયું? हाँ तो ये वास्तवमान जो टर्म यूज किया ये खरेखर नहीं दिखाता है वास्तव है ऐसा है उस हिसाब से निकालना ना एक शब्द એટલે એને ખરેખર આપ્યું એટલે પેલું જે ખરેખર લાગતું હતું એ ખરેખર નહીં એવું થઈ ગયું. ભાષે છે હા છતાં ભાષા એટલે ગ્રામર પરફેક્ટ થયું કે બાય રિલેટિવ પરથી જૈમેશ છું. વાંચું ને કે ના સમજાય? બાય રિલેટિવ પરથી મારા ફાધર મધર છે. વાંચું ને કે ના? બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે તેમ છતાં નથી, અને જે નથી લાગતું તેમ છતાં છે. રાઈટ ઇક્વેશન બેસી ગયું એટલે રિલેટિવ પણ આ રીતે સમજાઈ જાય પછી તમારે પ્રાપ્ત છે એમનું સમય સાથે સંભાવ નિકાલ માટેનું આખું બળ મળે કે ના મળે? હા મળે જબરજસ્ત નિકાલ થઈ જાય કે ના થઈ જાય? હા બરાબર હવે રિલેટિવ પરથી જૈમેશ છું ને રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડતા હતા એ કર્મોમાંથી મુક્ત થઈ ગયા. રાઈટ એક ખરેખર થયું ને ખરેખર નહીં. રાઈટ 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડતા હતા એ કર્મમાંથી મુક્ત એટલે જે અતિક્રમણ થયું હતું એનું પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર હા સમજાય કે ના સમજાય? દરઅસલ પ્રતિક્રમણ થઈ ગયું એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું અને જૂના જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. બરાબર આટલી મોટી વસ્તુ થઈ. એટલે કે છે ને જયારે અમે આ જ્ઞાન આપીએ છીએ ત્યારે કેવળ જ્ઞાન આપીએ છીએ, પછી આ કાળ અને એ કાળ પ્રમાણે દેહ મળે છે એટલે ટકતું નથી એટલે એ કેવળ જ્ઞાનથી ઉતરીને ક્ષાયક સંકેત સુધી આવીને અટકી જાય છે. રાઈટ એ રીતે આ વસ્તુ બની તમારી. પણ બરાબર ઊંચા પદમાં તમને બેસાડી દીધા, કેવળ જ્ઞાનનો સ્પર્શ કરાવી દીધો તમને. રાઈટ તો બીજી વાત બરાબર હા
समाधान ये सत्संग, हाँ ये सत्संग में दूसरा एक भी निकला था, स्त्री विषय। स्त्री दृश्य है तो आकर्षण થાય નહીં, દ્રષ્ટા સમજીએ તોય આકર્ષણ થાય. હા, એટલે દ્રશ્ય ને દ્રષ્ટા સમજે તો આકર્ષણ થાય, હા હા પણ એ દ્રશ્ય છે તો પછી આકર્ષણ નહીં થાય. પાછું ને એને હવે આ દાદાએ દ્રષ્ટિ આપી એટલે આ બધું દ્રશ્ય થઈ ગયું. હા 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 દાદાએ દ્રષ્ટિ આપી એટલે આ બધું જ્ઞેય થઈ ગયું. એ જે આપણે દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય કીધું એટલે હવે આકર્ષણ વિકર્ષણ જતું રહ્યું. રાઈટ. એવી રીતે જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા એની જગ્યાએ જ્ઞેયને જ્ઞેય કીધું એટલે તમે જ્ઞાતા થઈ ગયા, એટલે આકર્ષણ વિકર્ષણ બંધ થઈ ગયું તમારું. રાઈટ. એટલે દેખી રીતે છે તેમ છતાં એ ખરેખર નહીં. હા હા હવે આ દ્રષ્ટિના આધારે બધા વ્યવહારો કરવાના રહ્યા એટલે કોઈ બી ઉદય કર્મ તમને રાગ દ્વેષ કરાવે નહીં, કોઈ બી કર્મ તમને અતિક્રમણ કરાવે નહીં, રાઈટ. કોઈ બી ઉદય કર્મમાં તમને કર્તાપણું કે ભોગતાપણું આવે નહીં. રાઈટ. એવા ઊંચા પદમાં દાદાએ આપણને બેસાડે. બરાબર. સુબીરજી વાત સમજે કે ના સમજે? हाँ हाँ, ये दृश्य दृष्टा का जो है उसका एग्जाम्पल तो अपने सिनेमा हॉल में दिखता है, फिल्म दिखता है तो पर्दे पे, वो उसी टाइम पे ही हमको दिखता है, बाद में तो हम अपने स्वरूप में आ ही जाते हैं, वो दृश्य के हिसाब से ही गिन लेते हैं. સિનેમાના દાખલાથી તમને ઘણું બધું ક્લિયર થાય. हाँ એટલે સિનેમાનો દાખલો જેટલો ક્લિયર થયો તો પછી ત્યાં આગળ તમને પણ થાય. વાત સમજાય કે ના સમજાય? કે બાય રિલેટિવ પરથી મારા વાઇફ છે અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે એટલે દ્રશ્ય દ્રષ્ટા આખું ડેવલપ થયું. આ સમજાય? બાય રિલેટિવ પરથી સુબીરજી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાનનો સંબંધ ખુલ્લો થયો. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી સિનેમામાં રહે છે એવું સેમ તમને અહીંયા પણ રહેશે. જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો વ્યવહાર રહેશે તમારો. રાઈટ. એટલે રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં, એટલે તરત જ દ્રશ્ય દ્રષ્ટાને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય. હવે દેખીતી રીતે એ વ્યવહારની અંદર તમે ગળાડૂબ હો. હા આ સમજે ને? એટલે હવે ગળાડૂબ હો એટલે તમને લાગે કે આ અતિક્રમણ થાય છે, ઉપયોગ ચુકાય છે, તન્માયકાર થઈ જાય, પણ ના એ તન્માયકાર નથી તો ઉપયોગ ચુકાતો પણ નથી. સાચું ને કે ના? એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો એટલે ડ્રામેટિકલી થઈ ગયું. રાઈટ. ડ્રામેટિકલી થઈ ગયું એટલે તમારો યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થયો. હા યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થયો. બીજી વાત સમજાય કે ના સમજાય? હા હા બહુ સરસ. એટલે રિલેટિવ એટલે ખરેખરની એ જેટલું સ્પષ્ટ થાય ને ડ્રામેટિકલી વ્યવહાર ખુલ્લો થાય. ડ્રામેટિકલી વ્યવહાર એટલે કેવું છે કે તમને સ્પષ્ટ થઈ ગયું કે બાય રિલેટિવ પોઈન્ટથી હું સુબીર જીવ છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે સ્પષ્ટ થઈ ગયું એટલે બધા જ વ્યવહાર ડ્રામેટિકલી, પણ એ તમારા માટે ડ્રામેટિકલી છે પણ સામેના માટે ઓરિજિનલ લાગશે. આ સમજ્યા કે ના સમજાય? અત્યારે તમે ડ્રામા કરો છો પણ તેમ છતાં હું સુબીરજી છું એ બિલીફ સાથે કરો છો એટલે ડ્રામેટિકલી લાગતું નથી. રાઈટ. એટલે નવું કર્મ બંધ પડે પણ છે અને જૂના કર્મનો સંભાવ નિકાલ પણ નથી થતો. રિલેટિવ એટલે ખરેખર નહીં અને રિયલ એટલે ખરેખર એ થયું એટલે ડ્રામેટિકલી ખુલ્લો થઈ ગયો તમારે. એટલે તમારે એકાદ અવતારે બે અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. સમજાય કે ના સમજાય? વ્યવહાર સરળ, હા વ્યવહાર સહજ થઈ જાય. વ્યવહાર સહજ થઈ જાય. હવે આપણે કરવું આપણે ન કરવું એવું કશું ના હોય. વ્યવહાર વ્યવહારથી ચાલે, નિશ્ચય નિશ્ચયથી ચાલે. એ વ્યવહાર ચાલતો નિશ્ચય ખંડિત ના થાય, નિશ્ચય ચાલતો તો વ્યવહાર ખંડિત ના થાય. બે એના ગુણધર્મમાં એના સ્વભાવમાં વર્ક કર્યા કરતો. આ જ્ઞાન નતું મળ્યું ત્યારે વ્યવહાર પણ નતો થતો અને નિશ્ચય પણ નતો થતો. અવર દશા હતી. નહીં ઘરના નહીં ઘાટના. અને આ જ્ઞાન મળ્યું, આ દ્રષ્ટિ મળી એટલે વ્યવહાર પણ એમની
એક્ટિવ થઈ ગયો અને નિશ્ચય પણ એની જગ્યાએ એક્ટિવ થઈ ગયો. બે એકબીજાને ડિસ્ટર્બ નથી કરતા. રાઈટ. એ એટલું બધું વૈજ્ઞાનિક રીતે થઈ ગયું છે. હા સુબીરજી વાત સમજે કે ના સમજે? હા બરાબર બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા હા સકારાત્મક. હા, પૂછો બીજું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાડી ચાલવા માટે પેટ્રોલ જોઈએ ને એવી રીતે સત્સંગ ચાલુ રહેવા માટે પ્રશ્ન જોઈએ. અરે વાહ શાંતિ કાકા. ઓકે, તે પેલા દીપકભાઈ. હિમેશાનાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ બોલો. હા, તો સૂત્ર છે કે તમે જો સાચા છો તો તમારું દુનિયામાં કોઈ નામ દેનાર નથી. એમ દાદાનું સૂત્ર છે. તમે જો સાચા છો તો એને દુનિયામાં ધીમે ધીમે બોલો, સંભળાતું નથી, ખબર નથી પડતી. શું કીધું? તમે જો સાચા છો તો દુનિયામાં તમારું કોઈ નામ દેનાર નથી. હમ. તમે જો સાચા છો તો દુનિયામાં તમારું નામ કોઈ દેનાર નથી. હમ. એવું સૂત્ર મેં વાંચ્યું છે બરાબર છે. કેલેન્ડરમાં. હવે સાચા છે એ કઈ અપેક્ષા એને આપણે તો અમુક સાચું એકદમ સાચું બોલીએ ને ત્યારે બહુ ક્યારેક હેરાન થવાનો બી વખત આવે. એક મિનિટ હા સાહેબ, એક મિનિટ. હા બોલો. હા, આવું તો કે આવું. એટલે આ સૂત્ર છે આ શું? સંભળાય? હા, જયમેશ આનંદજી. આ સંભળાય બોલો. સાચા છો એ કઈ અપેક્ષા એ કયું? હવે આપણે સાચા અને એમાં શું છે કે ક્યારેક દાદા એમ બી કહ્યું કે સાવ સત્ય કહીને બેસીશ તો તું દુઃખી થશે, એવું બી કહ્યું છે. શું કહો છો દાદા? તમે તું સચ્યો થઈ જશે, સચ્યો. હા. તો તું એટલે સાવ સચ્યો નથી થવાનું, એમ એમ બી દાદા એક જગ્યાએ કહ્યું. હવે સાચા છો એ કઈ અપેક્ષા એ કહ્યું કે તમે સાચા છો તો દુનિયામાં તમારું કોઈ નામ દેનાર નથી. એમ સૂત્ર છે દાદાનું, આપતા સૂત્ર છે. બરાબર છે. ખરું તમારું. શું કે હવે તમે સાચાને શું સમજો છો દીપકભાઈ? સાચું એટલે શું સમજો છો? સાચું એટલે આપણે કઈક કઈક કઈ કર્યું તો સાચું કે પેલા આ સામેવાળી ફાઇલ આપણને કહે કે સાચું બોલો તો ભાઈ સાચું બોલીએ કે ભાઈ હા મેં આ પ્રમાણે ખોટું બિહેવ કરી, બરાબર છે. એ સાચું કહેવાય એમ. હમ. અને બિહેવ આપણે નથી કરી એ જૂઠું બોલ્યા કહેવાય. એટલે પેલા ઘરમાં ફાઇલોનો મારે ફાઇલોનો એવું જ છે કે તમે જૂઠા છો એવું ક્લેમ કર્યા. બરાબર છે. તો ભગવાન એને સાચું નથી કહેતા. આ દ્વંદ વાળું બધું સાચું થયું. વાત સમજાય કે ના સમજાય? હવે ધારો કે જગતના જીવ માત્ર બધા ભેગા થાય છે એ બધી કોરી સ્લેટ છે? ના, કોરી સ્લેટ નથી, બધી ભરેલી છે. ભરેલી છે. હા, ભરેલી છે એટલે એકબીજાના ઋણાબંધથી ભેગા થયા છે. બરાબર. હવે એકબીજાના ઋણાનુબંધથી ભેગા થયા છે. ઋણાનુબંધ એટલે ડેબિટ ક્રેડિટ હોય એને ઋણાનુબંધ કહેવાય કે ના કહેવાય? હા, ક્રેડિટ ડેબિટ હોય. ક્રેડિટ ડેબિટ બે હોય. વાત સમજાય કે ના સમજાય? તો આ બધા જે વ્યવહાર થાય છે એ ક્રેડિટ ડેબિટ થી થાય છે કે ક્રેડિટ ડેબિટ વિના થાય છે બધા વ્યવહારો? એ ક્રેડિટ ડેબિટ થી જ થાય છે. તો પછી આ સાચું ખોટું ક્યાં રહ્યું? પણ અમુક અમુક વસ્તુ શું કે તમે સાચું બોલો તો અમે કાંઈ ના બોલીએ, એવું બી થાય. સાચું બોલી નાખો બરાબર છે. તો કે અમે અને પણ સાચું બોલીએ ત્યારે પાછું દુઃખી થવું પડે આપણે. ભાઈ બરાબર છે, પણ તેમ છતાં આ જે ક્રેડિટ ડેબિટ છે એમાં સાચું ખોટું ક્યાં રહ્યું? હું તમને એ પ્રશ્ન કરું છું. તમારો પ્રશ્ન હું સમજી ગયો, પણ સાચું ખોટું ક્યાં રહ્યું? ક્રેડિટ ડેબિટ થી ભેગું થયું છે. ના, એટલે ઋણાનુબંધ એટલે એનાથી ક્રેડિટ ડેબિટ ના રહ્યું. બરાબર. તમને બધું એઝ ઇટ ઇઝ દેખાય છે ખરું?
એઝ ઇટ ઇઝ નથી દેખાતું ને એટલે છે એવું કહેવાય. કેવી રીતે સાચું છે એવું કહેવાય? શું કહો? તમને એઝ ઇટ ઇઝ દેખાતું નથી તો તમને જે દેખાય છે એ સાચું કેવી રીતે કહી શકાય? વાત સમજાય કે ના સમજાય? એઝ ઇટ ઇઝ દેખાતું હોય તો એને સાચું કહેવાય. શું કહ્યું? નિકાલી? એઝ ઇટ ઇઝ તમને દેખાતું હોય તો સાચું કહેવાય. અચ્છા. હવે એઝ ઇટ ઇઝ દેખાય છે તમને? હા. નથી દેખાતું. એટલે આ દાદાનું જ્ઞાન નતું મળ્યું ત્યારે તમે સાચાની વાત કરો છો તો દાદાનું જ્ઞાન નતું મળ્યું ત્યારે એવું હતું ને કે હું દીપકભાઈ છું એવું બોલતા હતા કે નતા બોલતા? હા, એવું જ બોલતો હતો. હું જ દીપકભાઈ છું. આત્માની અપેક્ષા એ વાક્ય સાચું છે કે ખોટું છે? આત્માની અપેક્ષા એ વાક્ય ખોટું છે. શું છે? વાત સમજાય કે ના સમજાય? કે તમે દીપકભાઈ છો કે તમારું નામ દીપકભાઈ છે? નામ છે. નામ છે, પણ શું હતું કે હું દીપકભાઈ છું. એટલે આ કેન્દ્ર બનીને આ દ્રષ્ટિના આધારે તમે વ્યવહાર કરો, કયું સાચું ને કયું ખોટું કહો મને. હા. વાત કેન્દ્રની એટલે દ્રષ્ટિ એ એકવાર દ્રષ્ટિમાં આવી ગયું તો પછી એ સાચું ખોટું જેવું કશું રહેતું નથી એમ. એટલે હું દીપકભાઈ છું એ સાચું છે, વાત સમજાય ને? પણ એ સાચું નથી કારણ કે તમારું નામ દીપકભાઈ છે, તમે દીપકભાઈ નથી. તો આ જે બધા જગતના વ્યવહારો છે, હું દીપકભાઈ છું, આ મારા વાઈફ છે, આ મારા છોકરા છે, એવી બિલીફ થી બધું બનેલું છે કે બાય રિલેટિવ પરથી દીપકભાઈ છું, બાય રિલેટિવ પરથી મારા વાઈફ છે, બાય રિલેટિવ પરથી મારા છોકરા છે, રિયલ પરથી શુદ્ધાત્માથી એવી દ્રષ્ટિથી બનેલું છે? હા, એ રિલેટિવ દ્રષ્ટિથી જ રિલેટિવ વ્યૂ પોઈન્ટ દીપક છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. વાઇફ છે એ બી રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. એ ઉદય કર્મા છે એ રિલેટિવ રિયલ દ્રષ્ટિથી ઉદય કર્મ વાળો નથી ભાગ. રિયલી સ્પીકિંગ જ છે કે ભાઈ હું દીપક છું, અમારા વાઈફ છે, અમારા છોકરા છે. વાત સમજાય કે ના સમજાય? અને એ દ્રષ્ટિ વાળો જ માણસ બહાર નીકળે છે અને પછી એમાં સાચું ખોટું કરવા જઈએ છીએ આપણે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? બરાબર, સમજવું પડે. એટલે એટલે હું દીપકભાઈ છું તો એ દ્રષ્ટિ થયેલી એ પ્રમાણે તમારું જોવાનું થયું તો એઝ ઇટ ઇઝ દેખાશે નહીં તમને. અને બાય રિલેટિવ પરથી દીપકભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું તો તમને એઝ ઇટ ઇઝ દેખાશે. અચ્છા. તો પછી સાચું ખોટું રહેશે ખરું? ના રે. સાચું ને? કદાચ સાચું ખોટું રહેશે તો તમે કોઈને પણ કઈ કહેશો તો એ માનશે કે નહીં માને? એ ના માને. તો સાચું કે તો એ ના માને. બાય રિલેટિવ પોઈન્ટ છું દીપકભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું એટલે એ દ્રષ્ટિ થઈ તો એના આધારે તમે કોઈને કઈ કહેશો, કોઈ ભૂલ કરી છે ને કઈ કહેશો તો માનશે કે નહીં માને? નહીં માને. માનશે. માનશે. દાખલો આપો. હા હા, સાચું ખોટું કે તો એટલે એટલે એ આપણે શુદ્ધાત્મામાં રહીને જે કહીએ એટલે એને પછી સાચું લાગે. માનશે એટલે એટલે એને એક દાખલો આપો. વાત સમજાય કે ના સમજાય? યાત્રા દરમિયાન એક એવો સંજોગ બન્યો તમારે એટલે આમ ગમત કરતા હતા પણ ગમત એવી વિચિત્ર ગમત થઈ ગઈ કે જેનાથી પ્રોબ્લેમ ઉભો થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? કે એક વ્યક્તિ તમારે એવી જગ્યાએ ગાડી ઉભી રાખે પછી બાથરૂમ જવા માટે બધાએ કર્યું તમારે બધું. ભાઈ છોકરા પેલું કઈક બધું સાપ ને લઈને આયા હતા, બધું આર્ટિફિશિયલ સાપ ને બધી વસ્તુ. તો પેલા ગમત સુધી તો એને પેલા આર્ટિફિશિયલ સાપ અમુક ઠેકાણે મૂક્યા. વાત સમજાય કે ના સમજાય? અને જે વ્યક્તિ આવી એટલે એને એમ કીધું કે આ તમે આ સાપ નીકળ્યો છે અને તમારે એમાંથી નીકળ્યો છે. બરાબર. એટલે ગભરાઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. અને પછી એને ધીમે કીધું કે આ સાચો સાપ નથી, આ ખોટો છે એમ કે બધું. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? એકચ્યુઅલી ખોટો સાપ હતો. ખોટો જ હતો પણ પેલું જે રીતે વાત કરી ને એને સાચું લાગ્યું એટલે ગભરાઈ ગયા.
વાત બરાબર. સમજો દીપકભાઈ? હા, એ ખોટો પણ એને એક બેસી ગયો કે આ સાચો છે એવું એવું બરાબર છે, પણ એટલે માન્યતા થઈ ગઈ એવું ને માન્યતા. એને પછી એને કીધું કે આ ખોટું છે, એટલે સાચું લાગ્યું એટલે ગભરાઈ ગયા, અને પછી કીધું આ ખોટું છે, એટલે પછી એને પ્રેમ આવશે કે નહીં આવે સામેની વ્યક્તિ માટે? સામેની વ્યક્તિ માટે પ્રેમ કેવી રીતે આવે? સામેની વ્યક્તિ એટલે ગુસ્સો આવશે કે નહીં આવે? હા, ગુસ્સો જ આવે ને. તો એમને 2 લાફા મારી દીધા ને હવે એવું બોલવાનું થયું તમારું દિવસ. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર બરાબર સમજાય. હવે આ થયું, હવે પ્રોબ્લેમ થાય કે ના થાય? હા. અડધો કલાક સુધી રડ્યા કે આ તે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હમ શું કરવાનું હવે એને? હમ. ગમત તો કેવાય, પણ આવી ગમત કરાય ખરી? ના થાય, એ ગમત ના થાય એકચ્યુઅલી. તો પેલા તો કોઈને એટેક બી આવી જાય તો આખો કે કોઈ એવું હોય તેને એટેક કે આ તો સારું ખરેખર સાપ આવ્યા. થાય. હા. તો હવે જેને આવે તો બીવડાવી એને સમજાવવા જાય છે બધા, એ બરાબર? હા. એને એ બરાબર કહેવાય? ના, એ ખોટું કહેવાય. તો જેને આ ગમત કરી હતી હવે સમજાવ્યું છે કે આ ના ચાલે, આ વ્યવહાર બરાબર નથી. હા. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. આવી ગમત ના થાય. ના થાય. એવું થાય તો એટેક માં આવી જાય તો ના થાય બધી વસ્તુ. તે માનશે કે નહીં માને કે ના મારી ભૂલ થઈ ગઈ? હમ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાયું. આ દ્રષ્ટિ થઈ. વાત સમજાય કે ના સમજાય? હા. વ્યવહાર તો થયો, સાચો ખોટો આવ્યો પણ ખરો તમારે બધી વસ્તુ. હા. એટલે આવી રીતે બધી વસ્તુ છે. એટલે દ્રષ્ટિ બહુ મેઇન વસ્તુ છે. હા, દ્રષ્ટિ મેઇન વસ્તુ છે. તેમ છતાં થાય કે ના હાલો આ વ્યવહાર બરાબર કર્યો નહીં તમારે. હા. વાત સમજે ને? હા. કે આપણે જે 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 બી ગયું છે હમ. એને આપણે એને સમજાવવા શું થાય? હા, એ બરાબર. એ ખોટું કહેવાય. એટલે તમે જે દ્રષ્ટિની જે વાત કરી ને કે દ્રષ્ટિ, એટલે આ વાક્ય આજે પકડાયું. સુબીરજીને કહ્યું કે દ્રષ્ટિ હોય એટલે પેલી એટ્રેક્શન થાય જ નહીં કોઈ બી એને જોઈ. દ્રષ્ટિ એટલે એટ્રેક્શન જ ના થાય કે દ્રષ્ટિ આપણી એ હોય કે હું શુદ્ધાત્મા છું, એટ્રેક્શન થવું જ ના જોઈએ એમ. તમને એસિટી દેખાશે એટલે પછી હા, એઝ ઇટ ઇઝ દેખાય. બરાબર. તમે એ ટકોર કરશો ને તરત એને સ્વીકાર્ય થશે. હમ. અને તમે બરાબર. અત્યારે તમારા કુટુંબ પરિવારમાં વાત કરો છો ને એ સાચી ખોટી નથી, એ તો દ્રષ્ટિ રાગદ્વેષ વાળી દ્રષ્ટિ છે. ભ્રાંત દ્રષ્ટિ છે. ભ્રાંત. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી વાત માનશે જ નહીં. ના માને. અને આપણે જે શુદ્ધ એટલે ઘણી વખત આપણે સત્સંગમાં બી જવું હોય તો જૂઠું બોલવું પડે કે ભાઈ આ તો આમ ક્યાં ગયા હતા તો કે ભાઈ હું આમ સત્સંગમાં ગયા તો પછી એ લોકો કે ભાઈ આ તો એટલે ક્યારેક જૂઠું બી બોલવું પડે એમ કે પછી એમ થાય. એટલે દાદાનું વાક્ય છે કે સૌ સચ્યો થઈ જશે તો કે મરી જશે. એટલે એ દ્રષ્ટિની તમે વાત કરી ને બહુ સરસ પકડાઈ ગયા કે એ દ્રષ્ટિ નિર્મળ હોય એટલે હું શુદ્ધાત્મા છું, નિર્મળ દ્રષ્ટિ કહેવાય. એટલે ત્યાં પછી આખું આપણું એટ્રેક્શન કશું ના થાય આખું એમ. પછી ત્યાં આગળ તમે જે તમને વ્યવહાર ઉભો થશે ને પરફેક્ટ વ્યવહાર થશે. અચ્છા, પરફેક્ટ વ્યવહાર થાય. બરાબર. અત્યારે આ જે સત્સંગમાં જુઠ્ઠું જઈને બોલવું પડે છે એ બધા પરફેક્ટ વ્યવહાર નથી. ના, એ બરાબર છે. પણ હું શું કહું કે આપણે એ જે પેલી હું દીપક છું એમ કરીને જે બોલીએ ને આપણે અહંકાર સહિત બોલીએ ને એટલે એ વાક્ય આપણું સાચું હોય ને તો બી પેલા લોકો જૂઠું જ માને એમ. હા, એટલે એ સમજવું પડે, ત્યાં ઇમોશનલ થાય, બધું ઘણું બધું તમારે કાઉન્ટ કરવું પડે કે આ બધા ઋણાનું બંધ છે, ડેબિટ ક્રેડિટ છે, અને આ વસ્તુ કહેવાથી કોઈ સુધરશે નહીં, કારણ કે આને આ રીતે જ એને રોલ કરવાનો છે. સાસુ છે એને વહુનો રોલ નથી કરવાનો, વહુ છે એને રોલ નથી કરવાનો. બરાબર. કેવી રીતે ભેગું થયું છે? એટલે ઋણાનું બંધ એટલે એ હિસાબ જ કહેવાય ને. હિસાબ છે એટલે હિસાબ એટલે એ પ્રમાણે વાણી નીકળે છે ને એમ. હિસાબે એમાં શું ટકોર કરવાની, એમાં શું સુધારવાનું એકબીજાને? એટલે એ વાણી આપણે નથી કાઢવી તે છતાં નીકળી જાય છે એમ. એટલે પછી ત્યાં ખબર પડે ને કે ભાઈ હજી તમે દાદાની દ્રષ્ટિનો ઉપયોગ થયો નથી એ જગ્યાએ બધે. બરાબર. દીપકભાઈની દ્રષ્ટિ વપરાય છે તો ત્યાં પ્રોબ્લેમ્સ આવશે. હા. કોઈ માનશે નહીં, ગાંઠશે નહીં, જુઠ્ઠું બોલીને સત્સંગમાં જવું પડશે, બીજું ત્રીજું કરવું પડશે, ચાલ્યા જ કરશે બધી વસ્તુ. બરાબર. દાદાના આવા વાક્યનો ઉપયોગ કરીને આખું જીવન બગાડી નાખશે. હા, ત્યાં બધું પકડે જાય. એટલે શું છે કે આજે પ્રતિથિમાં છે પણ ટુ ફ્રો થઈ જાય અગર એટલે લક્ષમાં નથી આવતો, અનુભવમાં નથી આવતો. પ્રતિથિમાં તો છે એટલે ટુ ફ્રો એમ થયા કરે. આગળ પછી કે ઓ તો શુદ્ધાત્મા છો નિરંતર, તરત જ પાછો આવી જાય પાછો, અને પછી તરત ભૂસાઈ જાય છે આખું. બરાબર છે. એટલે
એ રીતનો આપણને અક્રમનો જબરજસ્ત ફાયદો થાય કે આપણે પછીથી બી ખબર પડે કે આ તો ભૂલ થઈ ગઈ, એટલે ઓન ધ સ્પોટ તરત ભૂસાઈ જ જાય છે અને પાછા હળવા ફૂલ થઈ જાય છે. એટલે આ મને આખું વાક્ય પકડાયું કે સારું સચ્ય થઈને એમ કહ્યું ને દાદા કે સાવ સચ્ય થશે તો તું મરી જશે, એમ બી કહ્યું છે દાદાએ. અને આ પાછું આ વાક્ય કે સાચો તો કોઈ નામ દેનાર નથી દુનિયામાં, એટલે એ તમે કહ્યું ને કે દ્રષ્ટિની અપેક્ષા એ કહ્યું છે આપવું. એ દ્રષ્ટિ તમારે જે છે ને એને એઝ ઇટ ઇઝ દેખાય. એટલે આ જે સત્ય છે ને એ સત્ય શબ્દ નથી, એને સત શબ્દ. સત હા, અને પેલું રિલેટિવ સત્ય છે. એ તો ત્યાં દ્વંદ હોય ને, કોઈ સ્વીકારે ના સ્વીકારે, એક પક્ષ જ હોય, બે પક્ષ ના હોય તમારે. બરાબર, બહુ સરસ કહ્યું તો. જય સચ્ચિદાનંદ, જય સરસ સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. શંતિ કાકા ક્યાં ગયા? શંતિ કાકા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેસાજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો. હવે જય મેસાનંદજી, આપણે જ્ઞાન લીધું, જ્ઞાતા દ્રષ્ટા થયા, એટલે આખો નાટકીય વ્યવહાર બની જ ગયો. આ એક શબ્દ છે. હવે એમાં આપણો વ્યવહાર કરતો કરતો એવા ગરકાવ થઈ જઈએ કે ભૂલી જ જઈએ બધું, તો પણ એ નાટકીય કહેવાય. શું કહો છો? હવે આપણે જે કઈ વ્યવહાર થાય, જ્ઞાતા દ્રષ્ટા થયા, જ્ઞાન મળ્યું એટલે નાટકીય વ્યવહાર થાય. હવે કોઈ પણ વ્યવહાર થતો આપણે ગરકાવ થઈ ગયે તો એ નાટકીય છે, પણ એટલા બધા ગરકાવ થઈ ગયા કે આપણે તો ભૂલી જ ગયા બધું, તોય પણ એને નાટકીય કહેવાય. અહીંયા બહુ સમજવાનું છે. આપણે જે છે ને એક વાક્ય રત્નના અલગ અલગ ભાવો છે. બધા વાક્ય રત્નના અલગ અલગ પ્રકારના ભાવો છે. વાત સમજાય કે ના સમજાય? પહેલા જ્ઞાન નતું મળ્યું ત્યારે સ્પષ્ટ હતું ને કે હું શાંતિભાઈ છું. હા, એ જ સિવાય કશું મારા વાઈફ છે, મારું ઘર છે, મારા છોકરા છે, પ્રોફેસર છું, પ્રિન્સિપલ છું, આ છે બધું. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એ બધું રિયલ સ્પીકિંગ હતું કે નહીં તમારા બધી વસ્તુ? હા, તું એ રિયલ સ્પીકિંગ. હવે આ દ્રષ્ટિ મળી, તમે કે ભાઈ તમે શાંતિભાઈ છો, સાચું ને? આ તમારા વાઈફ છે, આ તમારું ઘર છે, તમે પ્રોફેસર છો, પ્રિન્સિપલ છો, છોકરા, પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છો. શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? આટલું ના સમજાયું? હા, એ સમજાયું. આ સમજાઈ ગયું. હવે રહેવાય કે ના રહેવાય, પણ આ સમજાઈ ગયું. હવે જે વ્યવહાર થશે એ ઓરિજિનલ થશે કે નાટકીય વ્યવહાર થશે? હા, એ નાટકીય થાય વ્યવહાર. વાત સમજાય કે ના સમજાય? ઓરિજિનલ વ્યવહાર ની થાય, નાટકીય થશે. હવે બરાબર, મારા માટે નાટકીય છે, પણ સામેના નાટકીય નહીં લાગે, ઓરિજિનલ લાગશે. હા, એને ના લાગે. બરાબર. હવે એને ઓરિજિનલ લાગશે, એને તમારા માટે નાટકીય છે. એટલે યથાર્થ તમારો ઉપયોગ પૂર્વક જીવન થયું કે જેનાથી નવ કર્મ બંધ પડે નહીં ને જૂના કર્મોમાં સમભાવ રહે. એટલે નાટકીય બધી વાતો અને વ્યવહાર કરવાનો થાય તમારે. એટલે કહેવાનું ત્યારે કઈ પણ દો, વાત સમજાય? એ સ્વીકારી નહીં અને તમારે આમ થાય ને કે વાદો વચકો કરે તો યુટર્ન લઈને પાછું છોડી પણ દો. વાત સમજાય કે ના સમજાય? એ ડ્રામેટિક એને કહેવાય છે કે એને જરા ના ગમે, તું આટલું બધું સિરિયસ લઈ લીધું, નીકળી ગયા. કહેતો કહી દીધું કે ભાઈ આવો છું તું.
એટલો અર્થ કે જ્ઞાન હાજર થયું. એટલે ગળાડૂબ ના થાય પછી. આ તો કલ્પના હા, કરી. ના કે આમ થાય ને પછી આમ થાય. વાત સમજે કે ના? હા બરાબર, વાત સાચી છે. એ બધી કલ્પનાઓ છે સાહેબ, અમે કે મને ગળાડૂબ થાય ને. તમે પ્રશ્ન પર કલ્પના કરો છો. હા બસ. પણ ઓરિજિનલ તમે આ થઈ ગયા, હવે રહેવાય કે ના રહેવાય, પણ આ થઈ ગયા એટલે નાટકીય વ્યવહાર ચાલુ થઈ ગયો. આપણે ગળાડૂબ થાય તો પણ આપણને ખબર પડે કે આ અહીં ગયો. ભલે આપણે કાચા પડતા હોય તોય ખબર પડે. હા જો તોય પડે. હા બરાબર. કાચા પડતા ખબર પડે એટલે તરત એ વિચિત્ર વ્યવહાર કરે પણ તરત જ અંદર યુટર્ન લઈને આપણું પ્રતિક્રમણ થઈ જાય. હા હા, અંદર જાગૃત જ હોય. અને પછી એની પણ ખુલાસો કે સમાધાન આપો. બરાબર બરાબર સાહેબ. એની જોડે જે વ્યવહાર કર્યો ને વિચિત્ર, એનો ખુલાસો ને હા. સમાધાન, એ તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દે. ખરી વાત છે. બસ એ જ સાચું છે. વાત ખરી વાત. હા. એટલે આ સાયન્ટિફિકલી એ થાય. એટલે હા ઇવન તમારે જે પ્રતિક્રમણ કરવાના છે ને, હજી હા બધા લોકો પ્રતિક્રમણ રિયલી પ્રતિક્રમણ કરે છે. શું કીધું ફરી? બધા લોકો રિયલી પ્રતિક્રમણ કરે છે. હા હવે તમારે રિયલી પ્રતિક્રમણ નથી, નાટકીય રીતે જ પ્રતિક્રમણ કરવાના રહ્યા. હવે તમારે બધું હા સાહેબ તો દર્શન પ્રતિક્રમણ તો થઈ ગયું. બાય રિલેટિવ પણ તું શાંતિ પેજ બાય પરથી શુદ્ધ આત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે પ્રતિક્રમણ થઈ ગયું. એ જ સાચું પ્રતિક્રમણ. બરાબર. શાંતિ પેજ છું એ અતિક્રમણ હતું. એટલે બાય હા શાંતિ પેજ બાય પરથી શુદ્ધ આત્મા છું. જગત ની અંદર હા કરતા છે એટલે દર્શન પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર બરાબર. વાંચો ને. દરઅસલ થઈ ગયું. હા એટલે ખરી હવે વાત. વ્યવહાર આવે તેમ છતાં હું શુદ્ધાત્મા છું. હા હા, ગમે તે વ્યવહાર આવે તો આ શાંતિ નો વ્યવહાર છે, મારો નથી. મારું નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સાહેબ, સમજાય. આપણે પ્રતિક્રમણ રિયલી કરવાના ના રહ્યા, નાટકીય પ્રતિક્રમણ જ રહ્યા. જે બસ બસ. બધા રિયલી પ્રતિક્રમણ કરે છે. હા, ખરી વાત છે. સરસ. સમજાય કે ના સમજાય? હા સમજાય. નાટક કરતા કર્યું એટલે તમે જગત જીતી ગયા. નાટક થયું એટલે જુદો જ રહ્યો. આ સ્પષ્ટ. એ ખરી વાત છે. પ્રતિક્રમણ થયું. પૂર્વના જે કર્મ છે ફળ આપવા સન્મુખ થાય છે, એમાં પણ તમારે આખો સંભાવ નિકાલ થાય છે. અને નવું કર્મ હા નથી, એ રીતે આખી બધી વસ્તુ થઈ જાય છે. હા બરાબર. બહુ સરસ. એટલે નાટ્ય વ્યવહાર, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન બધું જ આવી જાય. હા બધું આવી ગયું એમાં. ક્યાં ને ક્યાં તમે અક્રમ વિજ્ઞાનને ચારે બાજુથી સમજી લો. બરાબર. આ સમજે ને? હા હવે રિયલી પ્રતિક્રમણ રહ્યા નહીં. રહ્યા નહીં. આ સ્પષ્ટ જુદું પડ્યું એટલે પૂરું થઈ ગયું. બાય રિલેટિવ પરથી શાંતિ પેજ બાય પરથી શુદ્ધ આત્મા છું. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ તમે એમ કે ડ્રામેટિકલ ભાગ થયો તમારો. બરાબર. આ તો એક થઈ ગયો તો એ બે થઈ ગયો. એટલે બાય રિલેટિવ પરથી શાંતિ પેજ બાય પરથી શુદ્ધ આત્મા છું. અને જે હા તો એ ઉડી ગયું. વ્યવસ્થિત શક્તિ કરતા છે. બરાબર. હવે ડ્રામેટિકલી વ્યવહાર ચાલુ થઈ ગયો. શરૂ થઈ ગયું. હા હા આ સમય અને તેમ છતાં હું શુદ્ધાત્મા છું. બરાબર બરાબર. સરસ સાહેબ. છે તેમ છતાં આ બધા વ્યવહાર જૈનેશ ના છે, મારા નથી. હા હા મારા નથી. એટલે આ ડ્રામા ચાલુ થયો. એ ડ્રામાની અંદર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આવી ગયું. અલગ રીતે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરવાનું ના રહ્યું. કારણ ના રહ્યું. બરાબર. એટલે કશું સુધારવાનું ના રહ્યું, કઈ બગાડવાનું ના રહ્યું. એને જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય દ્રષ્ટા તરીકે જ આખું એ કરવાનું રહ્યું. બરાબર. સરસ. દ્રશ્ય દ્રષ્ટા અને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ પૂરો થયો. એટલે સામેનાને જે રીતે સમાધાન જોઈએ છે એવો તમારો મન વચન કારણે વ્યવહાર થઈ જશે. હા એ ઓટોમેટિક થશે. કુદરતી બટ નેચરલ. હા ઓટોમેટિક હા ખરી વાત છે. ઓટોમેટિક એકદમ સાચી વાત. ઓટોમેટિક થશે. હા શાંતિભાઈ, સમાધાન થયું કે ના? હા અરે સરસ સમાધાન થયું. અને કેટલો સરસ ફોડ પડ્યો. મૂંઝવણ બધી જતી રહી. હા, એકચ્યુઅલી આનંદ જ્ઞાન એવું છે ને કે ગમે તે મૂંઝવણ હોય તો એક ચપટીમાં ઉડી જાય છે. ખાલી ઉડી જાય. ઉડી જાય એવું એવું વાતચીત એવું. કરવાનો ભાગ રહે. હા ખરી વાત. પૂછવાનું, વાતચીત કરવાનો ભાગ રહે તમારે. હા બરાબર. સરસ સરસ. કારણ કે સમય
અક્રમ વિજ્ઞાન છે ને શાંતિભાઈ, પરંપરાવાળો માર્ગ નથી. હા એની આઈડિયોલોજી છે કે એના સ્ટેપ બધા જુદા છે. હા બરાબર. અક્રમ વિજ્ઞાને ક્યાં ને ક્યાં એ પરંપરાના પરંપરાનો જે માર્ગ છે કે ધર્મ છે ને એને જોઈન કરીને કરવા જાય છે, એટલે ત્યાં પછી ગુચામણ થાય. આ ત્યાં ગુચાય છે. અને આ પ્રમાણે ડ્રામેટિકલ થાય હા. તો સાહેબ સામે પ્રતિભાવ પણ મળે જ છે. આ વાત સાચી છે. મળે, 100% મળે તમારે. હા મળે છે સર. હા તો એટલે એની બીજી રીતે લઈએ આપણે. ધારો કે આપ શુદ્ધાત્મા નથી, તમે શાંતિભાઈ છો, વાત હા તમે શુદ્ધાત્મા નથી ને શાંતિભાઈ છો. હા હવે તમારે પૈસાની જરૂર પડી, હા વાત સમજાય કે ના સમજાય? હવે તમે એટલા ભણેલા ગણેલા નથી કે જેનાથી તમને એટલા પૈસા મળે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં તમારે પૈસા જોઈએ છે. હા હા વાત સમજાય? તો કેવી રીતે પૈસા તમે મેળવશો? કોઈની પાસે લોન લઈને કે ઉછીના લઈને. એ તમારી કેપેસિટી જ નથી કે તમને આપે. એટલે ક્રેડિટ નથી, ગુડવિલ જ નથી તમારે. કેવી રીતે પૈસા લેશો? પૈસા જોઈએ છે. તો કોકના લઈ લેવા પડે. ચોરી કરો. ચોરી કરીને. હવે હા ચોરી કરો તો એ ચોર બનીને ચોરી કરશો કે સાવકાર બનીને ચોરી કરશો? સાહુકાર બનીને ચોરી કરે. તો જો આ ડ્રામા થયો કે ના થયો? હા બરાબર. હા ચોર પણ સાવકાર બનીને ચોરી કરો છો. હા ખરી વાત છે. ના સમજાય? એવું શાંતિભાઈ જો એમાં એ ડ્રામા કરીને જ આખું એનું જીવન જીવે છે એ બધી વસ્તુ. બરાબર. હા હા એ ચોરી કરે છે, ધર્મ પણ તમારે અહંકારને પોષવા માટે જ કરે છે, છૂટવા માટે નથી કરતો. હા કરે છે, વ્રત નિયમ તપ જપ કરે છે, છૂટવા માટે નહીં, અહંકારને પોષવા માટે ડ્રામા જ કરે છે. એને ખબર ધર્મ કરું છું કે અધર્મ કરું છું. સાચું ને? એને હા હા હું કોઈને છેતરું છું તો કે છેતરો નથી, બધું જ એને ખબર છે. આ બધી તેને ખબર. વાત જાણે જ છો. વાત સાચી. વાત સમજે કે ના? હા એ શાંતિ ખરી વાત છે. એ ડ્રામા જ કરે છે, પણ હું શાંતિ જો સ્પષ્ટ છે. એટલે કોઈ પણ રીતે આત્માનો ઘાત થાય છે એ ટાઈમમાં ડ્રામા કરીએ છીએ. બરાબર છે. એટલે કર્મ બંધ પડશે એટલે આત્મા પર આવરણ આવશે. બરાબર બરાબર. ધર્મ કર્યો પણ અહંકારને પોષવા માટે, એટલે બંધન આવશે તમારે બધી વસ્તુ. તો જો ડ્રામા જ કર્યો તો આત્માથી જો દૂર થઈ ગયા. હવે આ ડ્રામા છે તમારે. હા એ ડ્રામા છે. રિલેટિવ પરથી શાંતિ પછી બાહ્ય પરથી શુદ્ધાત્મા જગતની અંદર સ્પષ્ટ થઈ ગયું તમને. બસ સ્પષ્ટ થઈ ગયું. ખરી વાત. કરી શકશો. અને ડ્રામા આવડ્યું એટલે એની અંદર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આવી ગયું. અલગ કરવાનું ના રહ્યું તમારું. અલગ કરવાનું ના રહ્યું. હા અને સરળ થયો વ્યવહાર. સરળ થઈ ગયું. વ્યવહાર આખો સરળ થઈ ગયો. પેલામાં તો ડિપ્રેશન આવશે. રિયલી વ્યવહાર. ડિપ્રેશન આવી તો ઊંઘાઈ નું આવે એવું થઈ જાય. અવાજ આવ્યો નહીં સાહેબ. પેલામાં તો ડિપ્રેશન આવશે અને કરશો રિયલી કરશો ને પ્રતિક્રમણ તો ગાળા થઈ જશો. અને આમાં તો ભદ્રેશન જ જતું રહ્યું સાહેબ. બધું જતું રહ્યું. બધું વાહ વાહ બહુ સરસ. શાંતિભાઈ વાત જુઓ ને. સમજાય? હા હા સમજાય સમજાય. આપણે ચોરી સાવકાર બનીને જ કરીએ છીએ, ચોર થઈને નથી કરતા. વાત હા સમજાય? ચોર કરી. અધર્મ ધર્મ ખરી વાત. ધર્મમાં આગળ પડતો છું એના આધારે જ અધર્મ કરીએ છીએ. હા અધર્મી થઈને અધર્મ નથી કરતા, ધર્મી થઈને અધર્મ. ના અધર્મી થઈને કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? હા જબરદસ્ત સમજ આવી. આપણે છોકરા છોકરીને પસંદ પડી જાય, ધારો કે તમને કોઈ છોકરી પસંદ પડી ગઈ તો હમ. એને કેવી રીતે ફસાવો છો? તારા માટે તો આસમાનથી ચાંદ તારા તોડી લાવી છે. બોલે છે કે નથી બોલતા? એ બોલે. ચાંદ તોડી લાવી શકે ખરું? ના. તો ફસાવો છો કે બીજું કઈ કરો છો? હા ફસાવે છે. બરાબર છે. એ ડ્રામા છે. હા એ ડ્રામા છે. હવે અહીંયા તમને આ દ્રષ્ટિ મળી અને સેમ હા આ બાય બરાબર. શાંતિ પછી બાય પછી શુદ્ધ જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ તમને સમજાયું. એટલું સરસ ડ્રામા છે કે નવું કર્મ બંધ નહીં પડે, જૂના કર્મ ની અંદર સંભાવ રહેશે. પેલાને જે હા સમાધાન જોતું એને સમાધાન મળશે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેશે. આપી દેશે. હા ખરી વાત. સરસ. શાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. તમારી કોઈ પણ વ્યવહાર તમારે સુધારવાનો નથી. એટલે ચોરમાંથી સાવકાર નથી થવાનું.
હા સાહુકારમાંથી ચોર નથી થતા, કારણ એ ડ્રામેટિકલી છે. હા બરાબર. ડ્રામેટિકલી એટલે જે છે એમાં જ તમારે તમારી દ્રષ્ટિ વાપરીને જ આખું એ કરવાનું રહ્યું તમારા દેશનું. બરાબર. આપણે તો પ્રતિક્રમણ કરવાનું, સુધારવાનું, ચોરમાંથી સાહુકાર થઈએ છીએ, ખરાબમાંથી સારા થઈ, ના કરું સારું ખોટું બધું તો ભ્રાંત દ્રષ્ટિથી છે બધી. હા ભ્રાંત દ્રષ્ટિ છે. દ્રષ્ટિથી આ બધું છે જ નહીં. એટલે આપણે આળા થવાનું એ નથી ને ખોટા નથી થવાનું. એ જ્ઞાતા થઈ ગયા, દ્રશ્ય દ્રષ્ટા થઈ ગયું બધું. શાંતિભાઈ સમાધાન થયું કે ના? અરે જબરદસ્ત સમાધાન થયું સાહેબ. વ્યવહારમાં જ્યાં જ્યાં ગૂંચવણો હતી ને ત્યાં જ આ પ્રશ્નનો જવાબ મળી ગયો. મળી ગયો તમારો દેશ. હા મળી ગયો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો રેખાબેન. જય સચિદાનંદ, જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હું હમણાં જ મેં જોઈન કર્યું છે, પણ મને એક વસ્તુ જાણવી હતી કે હવે હમણાં કેવું થાય છે રેખાને, કે મને ખબર છે કે રેખાને થાય છે, પણ ખબર નહીં આમ બધી આત્માની ક્રિયામાં શુદ્ધાત્મા છું એ રહે છે, પણ આમ આત્માની ક્રિયામાં કે આત્મામાં કે વધારે પડતું આળસ આવે છે. અને હા, અને બહારનું આમ ગમે છે, ખબર છે કે આ ખોટું છે રેખાને. રેખા બોલે છે બી કે શું કામ સિરિયલ જુએ છે, શું કામ આ કરે છે, શું કામ, પણ થાય છે એ જ પાછું. થયા પછી એમ થાય જ કરે ને પછી પાછું થોડીક વાર થાય ને પાછું બપોર થાય, સાંજ થાય, પાછું એનું એ જ કરવાનું મન થાય. એટલે મન આખો દિવસ એમાં ને એમાં જ ચોંટી રહે છે કરીને. પેલું દાદા ભગવાનના અસીમ જય જયકાર બપોરના ચાલે એ વખતે ફ્રી હોઉં છું, પણ તો પણ એ નથી કરવું છે રેખાને જોવું તો આ જ છે. એટલે આમાં આટલું બધું ફોર્સ કેવી રીતે આવે છે, અને હું ઈચ્છું છું કે હું આમાં આવું, પણ નથી અવાતું મારાથી, એમ રેખાથી નથી અવાતું. પછી એ મગજમાં રહે છે કે હું તો શુદ્ધાત્મા છું, રેખા કરે છે ને કરવા દે. અરે પણ રેખા શું, રેખા તો બધું સારું સહજ કરે છે. તો હા, તો શું રેખાબેન એમાં તમારે શું જાણવું છે તમારે એમાં? તો આવું કેમ થાય છે, આટલો બધો ફોર્સ કેમ આવે છે? મારું એમ કેવું છે કે હું ઈચ્છું છું, મારી ઈચ્છા એવી છે કે મને આ નથી કરવું, તોય મન એ બાજુ જ લઈ જાય છે, બુદ્ધિ લઈ જાય, મન જે પણ કહે. હા, પણ એમાં શું કરવું છે તો તમારે? મને આવું છે, હું દાદા પાસે શક્તિ પણ માંગુ છું કે દાદા આ બધું તો ખોટું થઈ રહ્યું છે. રેખા શક્તિ પણ માંગે છે કે દાદા આ બધું નહીં હોવું, ન હોવું ઘટે. અને કલાકો સુધી બેસી રહીશ, કઈ ગાંડા ગાંડા વિચારો કરીશ, કંઈક પણ આ બીજું ત્રીજું બધું કરવું ગમશે, પણ આજ કેમ નથી કરવું ગમતું રેખાને? બરાબર છે. પણ આ જે બધું દાખલો આપે, પણ એમાં શું કરવું છે, શું તમારે? મને આ બાજુ વધારે પ્રોગ્રેસ થાય, પુરુષાર્થ થાય એવું કરવું છે. બરાબર છે. આ બાજુ પુરુષાર્થ, એટલે કઈ બાજુ તમારો વધારે પુરુષાર્થ ને પ્રોગ્રેસ થાય? આત્માની બાજુમાં, એમ એટલે આત્માનું, હું શુદ્ધાત્મા છું થયા કરે છે, પણ પછી એ હવે શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું ને રેખા કરે છે એવું રહ્યા કરે, પણ રેખાને તો જે કરવું એ કર્યા જ કરે છે ને, હું જોઉં છું, પણ એમાં કઈ સુધારો વિધારો નથી થતો એમ. આપણા રેખાબેન જ કરે છે ને કે તમે કરો છો? રેખા જ કરે તો છે. રેખાબેન જ કરે છે, એમાં કોઈ શંકા નથી ને? ના, એમાં કોઈ શંકા નથી. એના રેખાબેન કરે છે, વાત સમજે ને? તો આ રેખા કરે છે અને એમાં કોઈ શંકા નથી, તો તમે આત્મા છો. તો આત્મામાં જ છો તમે. પણ તો પછી આત્મામાં છું એટલે શું? તો પછી રેખાને જે કરવું એ બિંદાસ બધું કર્યા કરે છે, તેમાં પુરુષાર્થ ક્યાં આવ્યો? એક વસ્તુ છે, રેખાબેન છે, તમે આ રેખાબેન છે, પણ તમારા શરીરમાંથી આત્મા નીકળી જશે પછી રેખાબેન કેટલું કરશે? હા, પણ હમણાં તો આત્મા છે ને. પ્રશ્ન કરું છું, રેખાબેન ના શરીરમાંથી આત્મા નીકળી જશે પછી રેખાબેન કેટલું કરશે? પછી નહીં કરે. નહીં કરે. બરાબર છે. તો હવે રેખાબેન લિમિટેડ થયા કે અનલિમિટેડ થયા? લિમિટેડ કહેવાય, મને નથી ખબર પડી. કે રેખાબેન લિમિટેડ થયા છે, તો તમે એને અનલિમિટેડ શું કામ બનાવો છો? અંદર હશે એટલું જ નીકળશે કે વધારે કઈ નીકળશે? તો આગળનો દાખલો કેમ કરશે કે આ જ કર્યા કરશે, આ જ કર્યા કરશે? એ તો જે ભણેલું છે નીકળશે, પણ રેખાબેન ને થાય છે ને. રેખાબેન ને થાય છે, રેખાબેન ને થાય છે, એટલે તમે આત્મામાં છો.
ઓકે. હા, પણ પછી મને આત્મા માટે ટાઈમ નથી રહેતો ને, કારણ કે આને જ આત્મા કહેવાય. રેખાબેન નો થાય છે એને જ આત્મા કહેવાય. હા, પણ એટલે એની ભજના કરવાનું, એના ગુણ ગાવાના કે અસીમ જય જયકાર એ બધામાં પછી ટાઈમ નથી રહેતો ને. કોઈ વાંધો નહીં. આને જ આને જ ગુણ કહેવાય અને આને જ ભજના કહેવાય. કીર્તન ભક્તિ આને જ કહેવાય. ખાલી રેખાને થાય છે એટલું સ્પષ્ટ થઈ ગયું એટલે પતી ગયું. એટલે તમે એને કીર્તન ભક્તિ ગણો અને ગુણ ભજના ગણો એ થઈ ગયું. પછી જયમેશા નથી આમાં પછી કેવી રીતે? આ તો બધા કોઈ પણ કરી શકે ને, કે રેખા કરે છે, રેખા અને એને કરવાનું મારે જે કરવું હોય રેખાને એ કરે, તો પછી આમાં કેવી રીતે પ્રોગ્રેસ કહેવાય? એટલે શું કહેવાય આમાં? એ બધું લિમિટેડ છે. અંદર જેવું ભરેલું છે એવું જ નીકળશે, એનાથી બીજું નહીં નીકળે. ઓહ, વાત સમજાય કે ના સમજાય? હા. ખાલી કરવું જ પડશે. હમ. જે ભરેલું છે ખાલી કરવું પડશે. કારણ તમે જયારે ભરેલું છે ત્યારે હા. પુરુષને કે તીર્થંકરને પૂછીને ભરેલું નથી. ના. આ સમજાય ને? હા. એટલે એ જે ભરેલું છે એ જ નીકળશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ઓહ, તો પછી આપણે પુરુષાર્થ કરવાનું કહીએ છીએ કે ભાઈ ભજના કરો, આ કરો, વિધિ કરો, એ શું પછી બધું? પુરુષાર્થ કરવાનો એટલે તમે આ રેખાબેન ને થાય છે કે તમને થાય છે? રેખાબેન ને થાય છે. સિનેમા રેખાબેન જોવે છે કે શુદ્ધાત્મા જોવે છે? રેખા જુએ છે. અને રેખાબેન ને આમાં ઇન્વોલ્વ જ નથી થયું, કીર્તન ભક્તિ કમાય નથી થયું છે, તો રેખાબેન ને થાય છે કે તમને થાય છે? રેખાને થાય છે. તમે તો પછી તમે આત્મામાં છો 100%. ઓહ, અચ્છા. નીકળે છે આ કાયમનું નીકળે. તમને લાગે કે આ કાયમનું છે પણ કાયમનું નહીં રહે. હા, હા. ખાલી આ રેખાબેન ને થાય છે એટલું સ્પષ્ટ રાખવાનું રહે, મને થાય છે એવું સ્પષ્ટ નહીં રાખવાનું. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા, 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 હા. આટલું જ કરવાનો ભાગ રહે. બધું એવું કેટલા બધા રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે જ રેખાબેન, તોડે છે પણ રેખાબેન. પછી હું કહું રેખાબેન આ શું કરો છો તમે? બધું બનાવો તમે, તોડો તમે ને. રૂલ્સ છે પણ રેખાબેન કરે છે માટે તમે 100% આત્મામાં છો. ઓકે, ગુડ. હા, બહાર પણ આત્માની બહાર નથી જતા. હા, હા. મને થાય છે તો આત્માની બહાર ગયા કેવાનું. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા, હા, હા. તમે બોલ પકડીને દિવાલ સામે માર્યો હોય તે પછી દિવાલ ઉપર ચોંટી જાય કે પાછું આવે? બોલ પકડીને દિવાલ ઉપર માર્યો હોય તો બોલ દિવાલ ઉપર ચોંટી જાય કે પાછો આવે બોલ? અવાજ નથી આવતો, અનમ્યુટ કરો. પાછો આવે. પાછું આવે. હા. આજે બોલ માર્યો અને પાછો આવે છે, આખી પ્રક્રિયા તમારે જોવાની જ રહી, એને ખસેડવાની ના રહી. ઓકે, અચ્છા. આ સમજાય કે ના સમજાય? સમજાયું, સમજાયું. એટલે આ રેખાબેન ને થાય છે બસ એટલું સ્પષ્ટ રાખવાનું, મને થાય છે એવું નહીં. મને રેખાને બહુ ટેન્શન થઈ જાય છે આનું. આ રેખાબેન ને થાય છે, તમને ટેન્શન નથી થતું ને? નહીં, એટલે એમ કે આ રેખા ખોટી રોંગ લાઈનમાં જઈ રહી છે એમ, એવું થયા કરે. એ રેખાબેન ખોટી રોંગ સાઈડમાં જતી રહી છે તો એ રેખાબેન ને જાય છે ને કે તમે જાઓ છો? ના, રેખાને એટલે રેખા જાય છે અને દુઃખ મને કેમ થાય? તો પછી રેખા જાય છે તો રેખાને જ થાય છે અને રોંગ સાઈડ પણ રેખાબેન જ જાય છે. ઓકે, અચ્છા. આ તમે બોલો છો તો તમે 100% આત્મામાં છો. અચ્છા. વાત સમજે? હા, એટલે પછી રેખાને શું લાગે અંદરથી કે ચાલો ટાઈમ બધો આમાં જતો રહેશે, હવે ટાઈમ કેટલો છે, તું આમાં ને આમાં પડી રહેશે તો તું આ બાજુ ક્યારે જશે એમ. એટલે એવું ફીલ થયા કરે અંદરથી. થયા કરે છે પણ તેમ છતાં એ બી રેખાને છે અને જાય છે એ રેખાને, પણ તમે તો એને જોનારા જાણનારા છો કે નહીં કે જતા રહો છો એમાંથી? ના, એટલે ઓટોમેટિક દેખાતું હશે તો બરાબર છે, હું બોલું એટલે આમાં બાકી એમ. ભાગ નથી પણ આ રેખાબેન ને થાય છે. હા, હા, હા. નિયમ કરે છે, નિયમ તોડે છે, પણ એના જોનારા જાણનારા તો છો જ ને કે નથી? તમે હા, 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 બરાબર. હા, આત્મામાં જ છો તમે. હા, હા. આત્મા કલ્પના વાળું નથી. તમે આ જે વાતો કરો છો ને એ આત્મા કલ્પના વાળું બનાવી દો છો તમે. અચ્છા. હા. આ સમજાય કે એટલે મને એમ થાય કે દાદાનો આત્મા આટલો શુદ્ધ, તમારા બધાનો આત્મા આટલો શુદ્ધ, તો તમારો પછી મને પણ દાદા આત્મા શુદ્ધ છે એટલો જ તમારો આત્મા શુદ્ધ છે. પણ એટલે મને તો રેખાબેન ને તો આવું બધું બહુ બધું એટલે બહારનું બધું. તમે વિકલ્પ ઉભો થયો જવાબ આપો કે દાદાનો આત્મા જેટલો શુદ્ધ છે એટલો જ તમારો આત્મા શુદ્ધ છે. ઓહ, અચ્છા.
એટલે હવે આમાંથી બહાર નીકળી જાવ, આ બીજી બધી વસ્તુમાં પડશો તો હવે ગોચાઈ જશો, ગાડા થઈ જશો. ઓકે, ના બરાબર, સરસ સમજાઈ ગયું મને હવે. હા, અને જોવા આત્મા તમારો શુદ્ધ જ છે, આવું હોવા છતાં પણ તમારો આત્મા શુદ્ધ જ છે. ઓકે, અચ્છા, બધા ભાગમાં રેખાબેન ને થાય છે એટલું બોલો છો, વાત સમજાય ને? હા. મને નથી બોલતા. હા, હું મારો એક પ્રસંગ આપું તમને, આજે વાત કરજો, મારો એક પ્રસંગ આપું. હા, દાદા અમેરિકા જવાના હતા ત્યારે અમે બધા પ્રશ્ન પૂછીને બધું હોમવર્ક માંગ્યું હતું ને હોમવર્ક આપ્યું, હા, તો મહિના સુધી બરાબર રહ્યું. હા, પછી બીજું 4-6 મહિના બધું કાચું પડી ગયું તમારે, જેમ પેલું બોટલનું ઢાંકણું લપટું પડી જાય ને એવું લપટું પડી ગયું. હા, દાદા જયારે અમેરિકા થયા તો એમને કઈ પૂછવું ના પડ્યું, અમે જે કાચા પડી ગયા બધું બોલવા માંડ્યા કે દાદા આમ થાય છે, તેમ થાય છે, ફલાણું થાય, ઢીકણું થાય છે. બધા તો એ બધા પોતપોતાની બધી જે કઈ પણ બધી કચાશો છે, નબળાઈઓ છે, વાંચો ને એને કહેવા માંડી. હા, દાદા 2 મિનિટ શાંત પડ્યા અને પછી કઈ ખરેખર તું કોણ છું? તો આટલા બધા વિચિત્ર વ્યવહાર હોવા છતાં સ્પષ્ટ કીધું કે હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? પછી દાદા કશું નથી બોલ્યા. તો જવાબ મળી ગયો ના મળી ગયો? અનમ્યુટ કરો, અવાજ નથી આવતો, અનમ્યુટ કરો. અવાજ આવે છે? હવે આવ્યો. તો આ હા, જવાબ મળી ગયો કે ના મળી ગયો? મને એકદમ મળી ગયો. વાત સમજાય કે ના સમજાય? બીજા વર્ષે ગયા, બીજા વર્ષે બધું હોમવર્ક લીધું, 2 મહિના ચાલ્યું પછી કાચું પડી ગયું. બરાબર, હા, બીજા વર્ષે પાછા આયા અને બધું કહી દીધું. વાત સમજાય કે ના સમજાય? હા, 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 ત્યારે બીજા વર્ષે બીજી રીતે પ્રશ્ન કર્યો, કોને થાય છે? હા, એ આટલું બધું હતું તેમ છતાં કીધું કે જૈમિષ ને થાય છે, કે જૈમિષ ને થાય છે ચોક્કસ. વાંચો ને પછી કોઈ જવાબ નથી આપ્યો, તો જવાબ મળી ગયો કે અધૂરો છે? ના મળી ગયો, બરાબર છે. છૂટો છું તો બોલી શકું કે આમ થાય છે, તેમ થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે. વાત સમજે ને? બરાબર, હા, એ બધું રેખાબેન ને થાય છે. હા, હા, એ બે ભાગમાં મને થાય છે એટલે આત્માને થાય છે એવું નથી બોલતો હું. ના બરાબર છે. આવું હોવા છતાં પણ હું શુદ્ધ આત્મા છું, આવું હોવા છતાં પણ વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. આ રેખાબેન ને થાય છે હા, બરાબર, અને આત્મામાં રહેવું કહેવાય. બરાબર, એટલે દાદા ભગવાનનો જે શુદ્ધ આત્મા છે એવો જ તમારો આત્મા આજે પણ છે, ખાલી આ સમજવાનો ભાગ છે. ગુડ, બહુ સરસ. ક્રિયા નથી આપી તમને, દ્રષ્ટિ આપી છે, તમે ક્રિયા કરવા જાઓ છો ને થશે નહીં. બરાબર છે. કારણ કે જે માલ નીકળે છે ને એ જ્ઞાનીને પૂછીને ભરેલો નથી, એટલે ઊંધો જ નીકળશે. હા, બરાબર, એકદમ સાચું. ઊંધો નીકળશે તેમ છતાં તમને સીધા કરી દીધા છે, એટલે શુદ્ધાત્મા કરી દીધા છે, એટલે તમે આત્મામાં જ છો. બરાબર, બહુ સરસ. એક એક વાત એક સમજો કે નાનું પૂછું, એક નાનું કહું છે ને, મને હમણાં એવું થયા કરે કે હું જૈન છું જ, એટલે તો રેખા એટલે જૈન છે. તો હવે પહેલા હું છે ને બહુ કરતી હતી, પૂજા કરવા જતી હતી, દર્શન કરવા દે, અને હવે કેટલા વખતોથી બધું મને ખબર નહીં, પૂજા દર્શન કરવા જવાનું, પૂજા કરવા જવાનું મન જ નથી થતું. બરાબર. એટલે હવે એવું બોલાય નહીં રેખાથી, પણ પેલું આપણે કહીએ ને કે ગમતું જ નથી એવું થઈ ગયું છે. તો મને એમ થાય કે આટલું બધું આ તો પ્રોગ્રેસ થવાના બદલે એમ તો હું રેખા પાછળ જાય જ કે શું છે? એટલે એવું નહીં ગમવાનું. એટલે ખાલી આ સત્સંગ ગમે છે, પણ પછી પેલું પૂજા કરવા જવાનું કે ગમતું નથી. સત્સંગનો ટાઈમ ના બી હોય અને ત્યાંથી પાસ આઉટ બી થતી હોઉં ગાડીમાં, તો પહેલા તો કોઈ નવા દેરાસરોમાં રસ્તામાં ઉતરીને દર્શન કરતી હતી, હવે તો એવું પણ નથી કરતી રેખા. તો મને એમ થાય કે આ શું થઈ ગયું છે બધું રેખાને, આવું કેવી રીતે? એમ એટલે એ પ્રોગ્રેસ થાય છે કે રેખા પાછળ જાય છે એ ખબર નથી પડી મને બરાબર છે. રેખાને. એ બધી દાદા એ બધું દાદા એને જ્ઞેય તરીકે મૂકી દીધું. અચ્છા. હું પણ જૈન છું. વાંચો ને કે ના ઓ, સમજ? અચ્છા, હા, અને અમારા આજે પણ અમે ટ્રસ્ટી છીએ. આહા, વાંચો ને કે હા, નિરાશા નથી જતો. હા. વાંચો ને કે એટલે એવું થાય છે આપને પણ કે પેલું જવાનું જરૂર જ ના લાગે, કે ઈચ્છા ના થાય એવું. એવું નથી હોતું. વાંચો ને એને તો કે ચાહીને કશું ઊભું નથી કરતો, કઈ વસ્તુ બની હોય તો એ રીતે જવાનો ભાગ બને તમારા બધું. હા, વાંચો ને કે ના સમજાય? મને હા, દાદા મળ્યા ને મને દાદા પાસે જે રીતે દ્રષ્ટિ મળી બધી વસ્તુ, એ હા. દ્રષ્ટિ આધારે અમુક વસ્તુનો ભાગાકાર ગુણાકાર થઈ ગયો. ઓહ, અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા, એ સમજાય, વ્યવહાર સમજાય. થઈ ગયો, તેમ છતાં દેરાસર ન જોયું એવું ના હોય. સાધુ હા, મહારાજ
મળવું એવું ના હોય બધી વસ્તુ. હા ના કદાચ જવું આમ તો ન ખરી કરવું ભાવથી. એવું ના હોય, આમ ન કરવું એવું ના હોય. હા પણ હવે મારે આ બધા વ્યવહારને જોવાનો રહ્યો. ઓકે. વાત સમજ્યા કે ના સમજાય? એટલે આમાં શું જોવાનું કે રેખાને નથી જવું એ પણ જોવાનું એમ? ના એવું નથી. અમને જે દાદાએ દ્રષ્ટિ આપી ને એ દ્રષ્ટિના આધારે અમુક વસ્તુના ભાગાકાર ગુણાકાર થઈ જાય. ઓકે. વાત સમજાય ને? એટલે હા જે ઇમોશનલ પણ છે, જે ભાવુકતા છે, ઉડી જાય. ઓકે. અચ્છા. એ ભાવુકતા ઉડી જાય એટલે સહજ થઈ જાય એટલે પછી સહેજા સહેજ હોય બધી વસ્તુ. ઓકે ગુડ. સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હા 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 આજે અમને મારા સાહેબ મળે તો જે પહેલા દર્શન કરતા અને જે હોય એ રીતે જ બધી વાતો કરીએ. હા આજે દેરાસર જઈએ તો એ રીતે જ બધી વસ્તુ કરીએ. વાત સમજાય કે ના સમજાય? હા અમારે તો ઘર દેરાસર હતું અને પછી દેરાસર બનાવ્યું જ છે. હા હા અને પછી અમારા દાદાના દાદા ટ્રસ્ટી હતા, પછી બીજા થયા, ત્રીજા થયા, પછી કરતા કરતા પાછું અમારી પાસે આવ્યું. અમારા ફાધર ટ્રસ્ટી થયા, બરાબર. હા તમારે મોટા ભાઈ વિપુલભાઈ ટ્રસ્ટી થયા. વાત સમજાય ને? હા અત્યારે મોટા ભાઈ નો બાબો છે સૌરભ છે એ ટ્રસ્ટી છે. વાત સમજાય કે? હા છે દેરાસર ને બધું ચાવીઓ બાવીઓ ઘરે જ રહે છે. હા હા વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા એ દાદાની દ્રષ્ટિ મળી એટલે જે ઇમોશનલ પણ હતું, ભાવુકતા હતી, એ જતી રહી, સહજ થઈ ગયું. સરસ થઈ ગયું. ગુડ. ચલો બહુ સરસ. એવું બી ના હોય, જવું એવું પણ ના હોય. વાત સમજાય ને? હા હા વાત સમજાય કે ના સમજાય? જેમ મુખ્ય પેદાશ મળી જાય એટલે ગૌણ પેદાશમાં તમારા મન વચન કાયા કે આત્મા વાપરીએ નહીં. બરાબર. હા આઈ પડેલો વ્યવહાર ઉભો કરેલો નહીં, પણ આઈ પડેલો વ્યવહાર કરીએ. શું બોલ્યા તમે? મન વચન કાયા શું? એ ઉભો કરીએ નહીં, આઈ પડેલો વ્યવહાર કરીએ. અચ્છા. હા ઉભો કરીએ નહીં કોઈ વ્યવહાર. વાત સમજાય કે ના સમજાય? ઉભો કરવો એટલે શું? પણ એ પણ આપણા હાથમાં થોડી હોય. એટલે આ તમે વિરોધાભાસ થઈ જાવ છો બધી વસ્તુ. આપણે ઉભા કરીએ છીએ એ ભાવુકતા એટલે ઉભું કર્યું કહેવાય. અચ્છા. મેં જવા ના જાણ્યો તો હું આજે પણ જઈ શકું, પણ હું હા સહજ થઈ ગયું. દાદાની દ્રષ્ટિથી જે મારું અજ્ઞાન હતું એ ઉડી ગયું. હા એટલે જનારો આવનારો ના રહ્યો, બોલનારો ન બોલનારો ના રહ્યો, કરનારો હા ન કરનારો ના રહ્યો. વાત સમજાય કે ના સમજાય? હમ એ સહજ થઈ ગયો. એ સહજ ની અંદર પછી ઉદય કર્મ તો આવવાના જ બધા. બરાબર. હા દેરાસર જવાના આવવાના, ઉપવાસ કરવાના આવવાના, વ્રત નિયમ કરવાના, બધું જ આવે તમારે બધી વસ્તુ. પણ એ સહજ થયું, ઉપયોગપૂર્વક થયું. ઉપયોગ બરાબર છે. હા આ સમજાય કે જેનાથી મને કર્મની નિદ્રા થાય, હા બંધ ના પડે. તમારા કર્મની નિદ્રા નથી થતી. વાત સમજાય ને? હા હા અને પેલું નિદ્રા નથી થતી અને બંધ પડે છે. એવી રીતે આ તમારું એટલે આ ડબલ ઢોલકી વાળી રાવણ કરો છો. હા બરાબર. રાઈટ. સમજાય કે ના સમજાય? હા હા મને આ દ્રષ્ટિ મળી એટલે હવે આ બધું ખોટું છે, નહીં નહીં જોવાનું એવું કશું નથી. બધી વસ્તુ મારા ઉદયમાં જે માન્ય જ છે. બરાબર છે. પણ જે ભાવુકતા હતી, ઇમોશનલ હતું, એ દાદાની દ્રષ્ટિથી એ બધી વસ્તુ જતી રહી. જતી રહી. બરાબર છે. કેમ હા ચા બનાવતા કેટલું બધું અંદર નાખે છે, પણ પછી ગળણીમાં ગાળીએ કે ના ગાળીએ કે પછી એની જ ચા પી નાખીએ બધી વસ્તુ. હા ગળણીમાં ચા ના કૂચા ને બધું હોય, મસાલો ને બધું હોય, ગાળી નાખીએ ને એટલે પછી ચા પીએ તો મજા આવે કે ના આવે? હા એ રીતે આ દાદાના જ્ઞાનથી બધું ગળી કરે બધી વસ્તુ. ગુડ. હા બરાબર છે. સરસ. ઇમોશનલ પણ કરવું જોઈએ, ના કરવું જોઈએ, બોલવું જોઈએ, ના બોલવું જોઈએ. વાંચો ને એને બધું નીકળી ગયું બધી વસ્તુ. હા હા થઈ ગયું બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એકદમ સરસ સમજાયું. એકદમ સરસ. આવી રીતે એટલે ઉપયોગ આ બધી વસ્તુ થાય તમારે. હા હવે એ બરાબર. હમણાં કેવું થયું તો ટાઈમ થયો મને પેલું અમારે જઈ નથી એટલે ઉપધ્યાન કરવા જવાનું મન થયું. હવે હું ગઈ તો ખરી કરવા માટે, પણ પછી મને ત્યાં બધી ક્રિયાઓ ને આ ને બધી કઈ રાજ નહીં આવી બધી. મેં કીધું યાર આ તો બધું કઈ મજા નથી આવતી કરીને. એટલે હવે કરવા ગઈ હતી એટલે કરતી હતી ખરી, પણ મને અંદરથી પેલું આમ મજા નહીં આવી. પેલું મારે તો મારું પેલું દાદાનું મારી વિધિ એ બધું હું તો કરી લેતી હતી. અને પછી મેં બહાર કર્યું ખરું, પણ પેલું લોક લાજે પેલું આપણે કહીએ ને કે પ્રતિક્રમ બધું કરવા માટે કર્યું. પણ આમ જે મને લોકોને જે અંદર શ્રદ્ધા હોય ને બધા બહુ કરતા હોય ને એવું નહીં થયું મારે. કે ના તું એ હજી ફાઇલ નો સંભાળ નિકાલ ના કરો. અમે તો મનથી કરીએ.
દેરાસર જઈએ તો મનથી કરીએ, સાધુ માને મળીએ તો મનથી કરીએ, ઉપવાસ કરીએ તો મનથી એટલે કરીએ. બધું હવે મારા મનથી થાય છે, પણ આ પેલું બહુ લાંબુ થઈ ગયું ને. ધ્યાન એટલે તો 45 days નું હોય ને, એમાં મેં 32 દિવસથી પછી મારે કારણ સંજોગ બહાર આવી જવું પડ્યું. હવે 30-32 દિવસ ત્યાં રહી તો કર્યું બધું, પણ પેલું વિધિ ઉપર પેલું જે ઇમ્પોર્ટન્સ લાગવું જોઈએ ને, કે આ વિધિ નહીં કરીએ તો એના માટે પછી મારા સાહેબ પાછળ પેલું આપે, આલોચના આપે ને, એવું બધું મેં નહીં લીધું કઈ. મારે નથી જોઈતી આલોચના વાલોચના, એમ આપણે કહીએ ને. એટલે એમાં થોડો ફરક પડી ગયો કે પેલું મનથી નહીં થઈ વિધિ ને બધું. આ જ્ઞાન ન મળ્યા પછી જ્ઞાનનો હજી રાગદ્વેષમાં જ ઉપયોગ થાય છે. હા, જૈનોનું આ ના કરાય, આ જો કેવું છે કમ્પેર જ કરીએ છીએ. એટલે એવી બધી બહુ સારી સારી વાતો ના કરતા, ઓકે આ તો મનથી કર્યું છે કે આ તો મનથી નથી કર્યું, એટલે મનથી કર્યું નથી. અને ઓકે સાચી મળ્યા પછી ધારો કે તમારે જૈનનો આચાર પાળવાનો હોય તો મનથી પાળવાનો જ છે. અચ્છા ઓકે, સમજાય કે ના સમજાય? ત્યાં એકદમ સમજાય. કમ્પેર નથી કરવાની. બરાબર, સાચું વાત છે. જૈનના જે આચાર છે, આચાર પાળવાના છે ને એ રીતે જ જવાનો ભાગ છે તમારો. બરાબર, સમજી ગયા એકદમ. આ સમજાય કે ના સમજાય? હા, હા. ડબલ ભાષા ના બોલો. ના, એમાં અક્કલ બરાબર. લજવાય છે, એમાં અક્કલ વિજ્ઞાન લજવાય છે. હા હા હા, એટલે એ તમને પેલી જે પ્રકાશ કમ્પેરિઝન. આપ્યો છે, તમને જે બરાબર પ્રકાશ આપ્યો છે, તો કોઈ જૈનની સિસ્ટમનું અવમૂલ્યન કરવા માટે નથી આપ્યો. બરાબર લાંબી લાંબી વિધિ આમ છે એનું અવમૂલ્યન કરવા માટે નથી આપ્યો. બરાબર. હા, બરાબર છે, તો એના જ કાયદા પાળવાના છે. દાદા ભગવાનનો કાયદો નથી પાડવાનો ત્યાં આગળ બધી વસ્તુ. બરાબર, રાઈટ, એકદમ બરાબર. એ લાંબુ લાંબુ કરાવે છે કે ક્રિયાકાંડ કરાવે છે, કરવાની જ છે. હા હવે કોણ કરે છે, તમે કોણ છો, બસ આટલું જ કરવાનું છે, બસ બીજું કશું નથી. હા, બરાબર. એ વખતે એ ધ્યાન નહીં રહ્યું. બરાબર, એકાગ્ય તો રેખા કરતી હતી. હા. એટલા બેનનો ભાગ છે. હમ, હમ. હવે દાદાનું સરસ છે ને આ બધું આમ છે, તો એ તો રાગદ્વેષ થયો તમારે, તો એ તમે ફાઇલનો સંભાળ નિકાલ ના થયો તમારો. બરાબર છે, એકદમ બરાબર, એકદમ બરાબર. સરસ, બહુ સરસ ખબર પડી. આ વાત બધું ધ્યાન આવ્યું કરીને આજે. હા, સમાધાન બહુ થયું. જય સચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ ધ્યાન આપ્યું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થયો છે. જેમિસનજી ત્રિમંત્ર બોલાવજો, રેખાબેન ફોલો કરજો. હાજી હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો રિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહી સબ્બસાહુણમ. નમો લોહી સબ્બસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. કલાણમ ચ સવ્વેસી. મંગલાનં ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.